ભુજ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન 21મી સદીના પ્રણેતા રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા NSUI દ્વારા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ મળતી માહિતી મુજબ શહેરના ટાઉન હોલ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ NSUI દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે NSUIના રોહિત શાહમીનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। અતિથિઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ જોડાયા હતા। આપણે જેમને ભારતનું ભવિષ્ય કહી શકીએ એવા વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન કાર્યક્રમ ધોરણ 10, 12 અને કોલેજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો NSUI મારફત। અને આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા જોડાયેલ। વિદ્યાર્થીઓને આજે અમારા સદગત રાજીવ ગાંધીની જન્મજયંતિ પણ હતી, જે આધુનિક ભારતના એક ઘડવૈયા કંઈ તો કાંઈ ખોટું નથી। જે ટેકનોલોજી યુગ આવ્યો, કોમ્પ્યુટર લાવ્યા, મોબાઈલ લાવ્યા, આ બધું અમે વિદ્યાર્થીઓને સમક્ષ આ વાત મૂકી। અને કોંગ્રેસની સરકાર વખતે જે કામો થતા એ અત્યારે આપણે જોઈ રહ્યા છે, વારંવાર પેપર ફૂટે છે અને નોકરીઓની પર અત્યારે બેરોજગારી દિન પ્રતિદિન વધતી જાય છે। તો એમના માટે કરી અને આ વિદ્યાર્થીઓને અમે અવગત કર્યા અને વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય માટે જ્યાં પણ અમારી જરૂરિયાત હોય ત્યાં અમને જાણ કરજો, અમે એમને મદદરૂપ બનવા તૈયાર છીએ। કોંગ્રેસ પક્ષ દ્વારા હંમેશા 12મા ધોરણ પછી એની આગામી કારકિર્દી માટેના પર પુસ્તક આપણે દર વર્ષે બહાર પાડીએ છીએ અને એના માધ્યમથી કઈ રીતે વિદ્યાર્થીઓને ક્યાં કઈ લાઈન લેવી, કયા વિષયમાં જવું આગળ, એની કારકિર્દીની બુક આખી 12મા ધોરણ પછીની કઈ કોલેજોની બધી વિગતવાર માહિતી એમાં આપવામાં આવે છે। એ પણ અમે દરેક વિદ્યાર્થીઓને આપીએ છીએ। અને આજે એક સન્માનનો કાર્યક્રમ એટલા માટે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે, આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત થાય અને NSUI એ વિદ્યાર્થી પાંખ છે અમારા કોંગ્રેસ પક્ષની, એની સાથે જોડાય। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે યુનિવર્સિટીમાં ગેરકાયદેસર રીતે ભરતીઓ કરવામાં આવે છે, બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે। આના માટે થઈ અને હંમેશા NSUI પાંખ છે એ લડત લડે છે અને આવનારા સમયમાં પણ તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી અને વિદ્યાર્થીઓ વધારેમાં વધારે NSUIમાં જોડાય એના માટેની પણ અમે અપીલ કરી છે। અને ખૂબ સારો સુંદર કાર્યક્રમ આજે અમારા NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે। એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને આમના માધ્યમથી, કારણ કે આપણે કોઈ પણ એમના જે બાળકોમાં ટેલેન્ટ છે એ ટેલેન્ટ બહાર આવે અને આવનારા ભવિષ્યમાં આમાંથી જ કોઈ નેતાગીરી પણ ઉભરીને આવતી હોય છે। કારણ કે વિદ્યાર્થીકાર એવો છે કે એનામાં નેતૃત્વના એક ખૂબ ગુણ હોય છે ને એમાંથી પણ બહાર આવે અને આવનારા ભવિષ્યમાં એ કોઈ પણ ક્ષેત્રમાં જાય ત્યાં એ સફળ થાય એવી શુભકામનાઓ સાથે આજે અમે આ કાર્યક્રમ કરવામાં આવ્યો। દેશના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા NSUI દ્વારા કચ્છના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેના માટે એક સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તે કચ્છના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી વધારે માર્ક્સ સાથે જે લોકો પાસ આઉટ થયા છે તે લોકોને એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર તે લોકોને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ સાથે સન્માનિત કરવામાં આજરોજ આવ્યા છે। લગભગ અમારી પાસે 601 વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન આવેલું હતું। તે ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવતા હતા કે અમારે પણ રજીસ્ટ્રેશન કરાવવું છે, એ પણ તારીખ જતી રહી ત્યારે ફરી એક નિર્ણય લીધો કે તમામ જે લોકો રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તે લોકો પણ આવી શકશે અને તે લોકોને તાત્કાલિક ધોરણે રજીસ્ટ્રેશન કરી તે લોકોને સર્ટિફિકેટ અને શૈક્ષણિક કીટ આપવામાં આવશે તેવું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સરસ્વતી સન્માન તો ઘણા બધા થતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોટા ભાગમાં નાના સમાજ પૂરતા કાર્યરત સીમિત હોય છે, સમાજ છે, કોઈ તાલુકા વાય છે, પરંતુ લગભગ એવો કોઈ મોટો કાર્યક્રમ નથી હોતો જેમાં તમામ જ્ઞાતિઓને આવરી લેવામાં આવે, સમગ્ર કચ્છના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે તેવો ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અને જે આજ લગભગ ટાઉન હોલમાં સીટો ખાલી થઈ ગઈ છે ને સતત વિદ્યાર્થીઓની આવી રહ્યા છે, ત્યારે ખૂબ જ વિદ્યાર્થીઓનો લાભ લીધો છે। લગભગ 700 થી 800 વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમમાં લાભ લીધો છે। આ ઉપરાંત અમુક એવા પણ વિદ્યાર્થીઓ હતા તો અમુક વરસાદની સિઝન છે તેના કારણે નથી પહોંચી શક્યા, તેવા વિદ્યાર્થીઓ પણ આવતા દિવસે અમારો સંકલ્પ કરશે તો તેમને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપવામાં આવશે। ભુજ તાલુકાના માધવપુર ખાતે તેરા તુજકો અર્પણ સંસ્થા દ્વારા નિઃશુલ્ક આયુર્વેદ કેમ્પનું આયોજન નવા બસ સ્ટેશન સામે કરવામાં આવ્યું હતું।
મળતી માહિતી મુજબ તેરા તુજકો અર્પણ સંસ્થાના હિતેશ ખંડોર દ્વારા નિઃશુલ્ક આયુર્વેદ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં આયુર્વેદિક હોમિયોપેથિક દવાઓ પણ દર્દીઓને આપવામાં આવી હતી. જેમાં આયુર્વેદિક હોસ્પિટલના RMO કુંતલબેન ગઢવી દ્વારા પાચન તંત્ર, સાંધાના દુખાવા જેવા નિદાન અને તેની સમજ આપવામાં આવી હતી, તો યોગ શિક્ષક દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે તેરા તુજકો અર્પણ સંસ્થાના હોદ્દેદારો સભ્યો રહીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો. તેરા તુજકો અર્પણ ટ્રસ્ટના સહયોગથી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા નિઃશુલ્ક આયુષ મેગા કેમ્પ રાખેલું છે, જેમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક આ બંને પદ્ધતિની નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત યોગ શિક્ષક છે, જે યોગ વિશે માર્ગદર્શન આપશે. 0 થી 12 વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશનના ટીપા અને ડાયાબિટીસ નિદાન માટે પણ આપણે સુવિધા રાખેલી છે. આ ઉપરાંત દરેક રોગો માટે, જેમ કે પાચન તંત્ર, સાંધાના રોગો, ચામડીના રોગો અને સ્ત્રી રોગો માટે પણ આપણે અહીં સારવાર ઉપલબ્ધ છે. તો વધુને વધુ લોકો આમાં લાભ લેશે એવી આશા છે. અને અત્યાર સુધી જે છે રજીસ્ટ્રેશન પણ સારા એવા થયેલા છે. અને સંસ્થા વતી હું હિતેશભાઈ ખંડોર, કે જે અધ્યક્ષ છે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટના, એમનો આભાર વ્યક્ત કરું છું આ કેમ્પના આયોજન બદલ. બારાપર હાજલ દાદાના અખાડાના નવનિયુક્ત મહંત ભરત દાદા કાપડી ગુરુગાદી સંભાળતા પહેલા તેમના સેવકો સામે ધર્મરથ દ્વારા સનાતન ધર્મના પ્રચાર અને સંસ્કૃતિના રક્ષણ સાથે ધર્મયાત્રાનું આયોજન કરાયું હતું. વિશ્વ કલ્યાણની સદભાવના માટેના શુભ સંકલ્પ સાથે સંત મેકરણ દાદાના જ્યાં ધૂળાની ચેતનાની જ્યોત જલે છે તેવા તીર્થધામો અને મા આશાપુરાના ધામ માતાના મઢ ખાતે ગુરુ વંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મના રક્ષણ માટે શસ્ત્ર અને શાસ્ત્ર બંને અનિવાર્ય છે. યુવાનો, મહિલાઓ સંસ્કૃતિના જતન માટે અને સનાતન ધર્મના રક્ષણ માટે આગળ આવો. દાદા મેકરણની પરંપરાના 27મા પેઢીના ગુરુ ગાદીના આ યુવા મહંતે બૌદ્ધિક પ્રવચન આપ્યું હતું. ધર્મરથ બારાપરથી પ્રયાણ કરી જંગી મેકરણ દાદાના દર્શન કર્યા હતા. ત્યાં મહંત વેલજી દાદાએ ભાવ વંદના કરી હતી. ત્યાંથી રથ પ્રસ્થાન થઈ ધ્રંગ મેકરણ દાદાના આશીર્વાદ લીધા હતા. ત્યાં મહામંડલેશ્વર 1008 મુરજી દાદાએ ભાવ વંદના કરી હતી. ત્યાંથી મેકરણ દાદા સ્થાનક લોડાઈના દર્શન કર્યા હતા. સંત કૃપા ખાતે ધર્મરથ પહોંચતા અખિલ કચ્છ કાપડી સમાજના ઉપપ્રમુખ, ખોબડીના સરપંચ અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે તલવાર, સાલ, તસવીર આપી સન્માન કર્યું હતું. ત્યાંથી તેઓના ધર્મરથ માતાના મઢ આશાપુરાના આંગણે આવી પહોંચતા ગુરુગાદી ખાતે માં આશાપુરાની છબી અને સ્મૃતિ ચિહ્ન આપી જાગીર શાખા વતે સન્માન કરાયું હતું. ભરત દાદાએ આશાપુરા હિંગલાજ માતા અને રાજા બાવાની ગુરુગાદીના દર્શન કરી ધન્યતા વ્યક્ત કરી હતી. ત્યારે હજારો સેવકોના જીનામ આશાપુરા કી જયના નાદ વચ્ચે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ધર્મરથના 108 જેટલા ગામોના અગ્રણીઓ, સેવકો જોડાયા હતા. ભુજ તાલુકાના ગળાથી 1 કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં આવેલા તારણેશ્વર મહાદેવના અનેક ચમત્કારો ભક્તો નજરે નિહાળ્યા છે. ત્યાં શિવલિંગ બરફનું છે, પરંતુ ત્યાં કાચબો પણ બરફનો બિરાજમાન છે. જે સમગ્ર ગુજરાતમાં એક મંદિર હશે કે કાચબો બરફનું સ્વયંભૂ બિરાજે છે. મંદિર પરિસરમાં હિંગલાજ માતાજી, ક્ષેત્રપાળ દાદાના મંદિરો અદભુત છે. 13 વર્ષ પહેલા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. પૂજારી જયંતિ રામાનંદી તેમજ ભગત રામજી વોરા વહીવટ કરે છે. મંદિર અંગે વધુ માહિતી આપતા પૂર્વ તાલુકા વિકાસ અધિકારી શૈલેષ રાઠોડે કહ્યું હતું કે સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ ધારાસભ્યો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિકાસલક્ષી ગ્રાન્ટથી રસ્તા, શેડ સહિતની સુવિધા ઊભી કરાઈ છે. ભોજનાલય છે, ત્યાં ગૌશાળા કેન્દ્ર, ચબૂતરો પણ આવેલ છે. મંદિર આસપાસ નાગ દેવતા વિચરણ કરે છે. શિવરાત્રી, અખાત્રીજ, શ્રાવણ મહિનામાં મેળા જેવો માહોલ હોય છે. લઘુ રુદ્ર આરતી, પૂજા, સત્સંગ થાય છે. બ્રહ્મભોજન, બટુક ભોજન થાય છે. મંદિર પરિસરના વિકાસ માટે અગ્રણીઓ સહયોગ આપે છે. માધાપર, પદ્ધર, ગડા, કુકમા, પદ્ધર, ધાણેટી, લાખોદ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવે છે. રતનપર ખડીર ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં 143 બોટલ રક્ત એકત્ર કરાયું હતું. સામાજિક સંસ્થા તથા સ્થાનિક ખડીર પોલીસ હડપણ હોમસ્ટે દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં રતનપર સરપંચ દશરથભાઈ પટેલ, હોટલ હરપન હોમસ્ટે, દ્વારકાધીશ રેસ્ટોરન્ટ રતનપર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળાવીરા દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ પેથોલોજી વિભાગ ટીમના ડોક્ટર જય પટેલ, ડોક્ટર મિલન ભોજાણી, બ્લડ બેંક કાઉન્સિલર દર્શનભાઈ રાવલ, નિકેશ પોકા, ડેવિડભાઈએ સેવા આપી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળાવીરાના ડોક્ટર ફુલાભાઈ પરમાર, રૂપેશભાઈ ઢીલા, નીતિનભાઈ ઢીલા, ભરતભાઈ મળવર દ્વારા સેવા આપવામાં આવી હતી. કેમ્પમાં 143 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે રક્ત થેલેસેમિયા, ડાયાલિસિસ, સગર્ભા બહેનો અને જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવશે. કેમ્પ દરમિયાન ખડીર પીઆઈ MN દવે, જયરામભાઈ ઢીલા, સચિનભાઈ ઢીલા, વિષ્ણુભાઈ ચાવડા, દશરથસિંહ જાડેજા સહિત વ્યવસ્થા સંભાળી હતી.
વાગડ વિસ્તારના રાપર તાલુકામાં શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાપર શહેરમાં આવેલા વર્ષો જૂના શીતળા માતાજીનું મંદિર નગાસર તળાવના રમણીય કિનારે આવેલ છે. સાતમ નિમિત્તે મંદિર પાસે ભાતીગળ લોકમેળો યોજાય છે. મેળો માણવા માટે ગામથી પહેરવેશમાં મહિલાઓ જોવા મળી હતી. મેળામાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આઠમ નિમિત્તે આંડુવાડા તળાવ ખાતે મેળો ભરાયો હતો. મેળામાં શહેરીજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઉમટ્યા હતા. મેળા દરમિયાન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. માતા ડેરી પાસે સોની સમાજના યુવાનોએ મટકી ફોડનો કાર્યક્રમ યોજ્યો હતો. અયોધ્યાપુરી ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિર ખાતે રાસ ગરબા સાથે પરંપરાગત રીતે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. મટકી ફોડ માખણ ચોરથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.